જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 6 વાગે અને આજે તારીખ છે 23 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 63મો દિવસ। તો મિત્રો અત્યારે હું 7:15 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે એક નવું ટાઈમ ટેબલ બનાવ્યું છે। તો આજથી નવા ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે। આમ તો આપણે 5 વાગે ઉઠવાનું હતું પણ આજે કલાક મોડું ઉઠાવ્યું અને આજે ઠંડી બી બહુ છે મારા કલે જાઓ તો મેં આજે સ્વેટર પહેરી દીધું છે કેમ કે ખબર નહીં આજે બહુ ઠંડી લાગતી હતી, સવાર બી ઠંડી લાગતી હતી અને રાતે ઊંઘ બી નથી આવતી ઠંડીના લીધે અને પછી ઊંઘાઈ તા કે હું સવારે ઉઠાવી નહીં વહેલું કેમ કે એટલી બધી ઠંડી લાગતી કે વાત ના પૂછો વાત મારા કલે જાઓ। તો હાલો આજે આપણે અત્યારે જો 7:15 વાગે હું અહીંયા આવ્યો છું એટલે અત્યારના ટાઈમે કરંટ અફેર અને કોમ્પ્રિહેન્સિંગ કરવાનું છે। તો હાલો કરવા માંડીએ। તો મિત્રો અત્યારે મેં કરંટ અફેર કર્યો અને કરંટ અફેરમાં ઘણા બધા પ્રશ્નો કર્યા। મેં તો ડાયરેક્ટ મંથલી કર્યું, માર્ચ મહિનાનું જે મંથલી હતું એ ડાયરેક્ટ કરંટ અફેર કર્યું છે અને ઘણા બધા જે પોઈન્ટ મને લાગે ઇમ્પોર્ટન્ટ એ બધા લખી દીધા છે। અને કરંટ અફેર તો બધું બહુ હોય મારા ઘરે જાઓ એટલે બધું કરવા તો ના રહેવાય અને બધું આપણને યાદ ના રહે એટલે જે લાગે કે મેન છે આપણા ભારતના રિલેટેડ છે એ બધું મેન કર્યું છે અને મેં અંદર લખી દીધું છે એટલે કેવું કે પછી વિડીયો ના જોવા પડે, પછી ડાયરેક્ટ વાંચી લેવાનું એટલે રિવિઝન બી ફટાફટ થઈ જાય। તો હાલો મારા કાલે જાઓ, હવે 8:15 થઈ ગયા છે તો નીચે જઈએ નહીં ધોઈને પછી લાઇબ્રેરી જવાય તો લાઇબ્રેરી જવાનું છે કેમ કે કાલે 24 તારીખે હવે મારા ઘરે મોડવો છે, માતાજીની પલ્લી કહેવાય કદાચ એવું જ હોય છે, માતાજીનો મોડવો છે। તો આજે કેવું કે કામ એવું કરવું પડે ને, 23 તારીખ છે આજે, કાલ 24 તારીખે બધું છે પણ મારા પોતાના જ ઘેર છે એટલે ભાઈ મારા ભાઈને મદદ કરવી પડે, હેલ્પ તો કરવી પડે ને કે બધું સામાન લાવવાનું હોય, બધું આગા પાછી કરવાનું હોય, મંડપ બાંધવાનો છે એ બધું જ કરવાનું છે। તો હવે જોઈએ લાઇબ્રેરી જવાશે તો જઈશું પણ તો પછી ઘરે જ રહીને વાંચીશું અને જેટલું વંચાય એટલું વાંચવાનો ટ્રાય કરીશું મારા કલે જાઓ। તો હાલો હવે નીચે જઈએ। મિત્રો અત્યારે 10:30 થઈ ગયા છે અને અત્યારે આપણે ઇતિહાસ કરવા બેઠા છે। તો 10 વાગ્યાનો ઇતિહાસ કરવા બેઠો હતો અને આ રહ્યો ઇતિહાસ જો અમારા કલે જાઓ અને અમુક જે મેન પોઈન્ટ લાગે છે એ ટીક કરું છું અને હવે પોઈન્ટ તો લખવાનું શરૂ કર્યું હતું પણ પછી મેં કીધું બધું પહેલાં અંડરલાઇન કરી લઈએ અને પછી પોઈન્ટ લખવા જ્યારે બેસીને ત્યારે ફટાફટ લખાઈ જાય એવું વિચારીને અત્યારે ખાલી અંડરલાઇન કરું છું માર્કરવાળી એટલે કે એવું ખબર પડે મારા કલે જાઓ। તો હાલો હવે આપણે અત્યારે વાંચવા મળીએ અને લાઇબ્રેરી જવાનો પ્લાન કેન્સલ થયો છે કેમ કે ઘરે થોડું કામ છે। હાલો તો મિત્રો અત્યારે હું અહીંયા 11:30 વાગે વાંચવા બેસી ગયો છું અને ગરમી લાગતી હતી તો જગ્યા બદલી નાખી છે અને અહીંયા આપણે પંખો મૂકી દીધો છે। હાલો તો મિત્રો અત્યારે મેં ભૂગોળ વાંચી લીધું છે અને 12 વાગી ગયા છે। તો હાલો હવે રિઝનિંગનો ટાઈમ થઈ ગયો છે તો રિઝનિંગ કરવા માટે ફટાફટ 1 કલાક મજા આવશે રિઝનિંગ કરવાની કેમ કે ગણિતમાં તો આપણને બહુ ઇન્ટરેસ્ટ છે અને અત્યારે કેવું કે ઇન્ટરેસ્ટ વગરનો ટાઈમ થઈ ગયો છે એટલે આવા ટાઈમે કયો સબ્જેક્ટ જોઈએ, ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ જોઈએ એટલે કેમ કે આપણને ઇન્ટરેસ્ટ આવી જાય। હાલો મારા કલે જાઓ ધમધમાઈએ। મિત્રો ફાઇનલી 1 વાગવા આવ્યો છે અને મેં રિઝનિંગમાં અત્યારે સમાંતર શ્રેણી કરી અને સમાંતર શ્રેણીમાં અમુક પ્રશ્નો એવા હતા કે ગોટાળે ચડાય એવા હતા જે એબીસીડી વાળા હતા ને એબીસીડી ક્રમમાં આવે એમાં બહુ મગજ બગડે એવું હતું મારા કલે જાઓ પણ હવે કઈ વાંધો નહીં, મેં સાઈડમાં મેળ દીધું છે, હજુ 5 મિનિટ વાર છે હવે કઈ વાંધો નહીં કેમ કે દિમાગ બગાડવાનું નહીં રહેવાનું એટલે દિમાગ બગડે તો પછી પાછળના બધા સબ્જેક્ટમાં દિમાગ બગડે એટલે દિમાગ બગડે એટલે થોડું સાઈડમાં મેળ લેવાનું, થોડું લોડ નહીં લેવાનો ખોટો, સમજ્યા ને। તો હાલો મારા કલે જાવ ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને બરાબર પેટમાં ભૂખ લાગી છે તો ખાઈ લઈએ। તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ગેસનો બોટલો ભરાવા અને પછી શેરડીનો રસ પીવાનું મન થયું તો શેરડીનો રસ પી લીધો। અત્યારે હું ઘરે આવી ગયો છું અને ગેસનો બોટલ ભરાવા જવાનું હતું કેમ કે હવે કાલે રસોડું છે કેમ કે કાલે મારા ઘરે મોડવો છે માતાજીનો। તો હાલો હવે મારા કલે જાઓ હવે વાંચવાનો ટાઈમ થયો છે તો 3:30 વાગે હું ઘરે આવ્યો છું। ખરાબ બપોરે આમાં ગયો તો બોલો તાપ એટલો બધો લાગતેલો પછી શેરડીનો રસ બી પીધો કેમ કે શરીરને ઠંડક વારે ને હે ને, ઠંડક તો વારવી પડે ને પછી। તો હાલો હવે મારા કલે જાઓ 3:30 થયા છે તો વાંચવા બેસી જઈએ। હાલો તો મિત્રો અત્યારે હું વાંચવા બેઠો હતો અને મને એક વિચાર આવ્યો તો મેં કીધું ચોપડી ઓન કરીએ તો બધું જ દિમાગમાં આવી જાય પણ આ બધું રિયલ લાઈફમાં ના થાય, ખાલી સિરિયલોમાં થાય 12 મિનિટ વાળી, રિયલ લાઈફમાં કોઈ ના થાય મારા કલે જાઓ। એના માટે થોતા ને થોતા વાંચવા પડે તો મેર પડે, અલી છોડી આગી જાને વાંચવા પડે તો મેર પડે, બાકી ધંધે લાગી જવાય, હુદાય ના જડે ગોત્યાય ના જડે, વાંચવું જ પડે। તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડીએ, આમ કરીને કોઈ ના થાય તો ખાલી મજાક કહેવાય નહીં પણ વિચારો આ શું કરવાનું, વિચાર આવે એટલે મેં તમને કીધું કહી દઉં સાચી વાત ને। હાલો તો મિત્રો અમે વાસણ ગાદલા અને ખુરશી ભરવા ગયા હતા તો એ લઈને આવી ગયા છે અને હવે ઉતારી રહ્યા છે। તો મિત્રો હું પછી વાંચવા બેઠો પછી કશું કામ આવી ગયું, શું કામ આવી ગયું, વાસણ ભરવા જવાનું હતું તો વાસણ ભરવા ગયો હતો અને પછી બીજું થોડું કામ હતું, પાઇપ એવું લેવા જવાનું હતું, પાણી એવું ભરવાનું હતું એટલે પછી કામમાં જવું પડે એવું હતું કેમ કે હવે હેલ્પ તો કરવી પડે ને કેમ કે ઘરે જ હવે પ્રોગ્રામ હોય તો માતાજીનું એ છે તો ભાઈ જવું જ પડે મારા ઘરે હવે થોડુંક તો હવે ટાઈમ હાલવો પડે તો બહુ વાંચ ના કરાય
સાચી વાત ને મારા કલે જાઓ ગોળું થઈ જવાય ગોળું તો ના થઈ જાય આમ તો વંચાય પણ મારા કલે જાઓ આજે બહુ વંચાયું નથી તો હાલો કઈ વાંધો નહીં હવે જેટલું બી વંચાયું એટલું ઠીક છે અને કાલે બી લગભગ નહીં વંચાય કેમ કે કાલે બધું છે એટલે કાલે હવે જોઈએ કઈ રીતનું મારું શેડ્યુલ થાય છે તો હાલો મારા કલે જાઓ. તો મિત્રો ઘણા લોકોને એવું લાગતું હશે કે બહુ વાંચ કરવું જરૂરી છે તો જ એક્ઝામ પાસ થાય તેવું કાંઈ હોતું નહીં. થોડુંક એન્જોય બી કરી લેવું જોઈએ કેમ કે માઇન્ડ તમારું જેટલું ફ્રેશ રહેશે ને એટલા તમે બહુ સારી રીતે વાંચી શકશો મારા કલે જાઓ. એટલે એવું બહુ ગધા વૈતરક કરવાના નહીં, સ્માર્ટ વર્ક કરવાનું છે આપણે તો સ્માર્ટ વર્ક કરો બરાબર. અને આવું કંઈક પ્રસંગ હોય ને પોતાના ઘેર હોય ને તો પ્રસંગમાં જવાનો, પ્રસંગ ફૂલ પોતાની મરજીથી અને ઈચ્છાથી પરફેક્ટ ઉજવવાનો. એવું નહીં કે પછી આપણે એવું કરવાનું કે નહીં ઉજવવો નહીં થાય મારું વાંચવાનું જરૂર છે એવું નહીં રાખવાનું મારા કલે જાઓ. એ વાંચવું જ બધું નથી હોતું, યાદ રાખજો વાંચવું જ બધું નથી હોતું. પણ માતાજીનું છે તો પછી માતાજીનું એ બી એન્જોય કરી લેવાનું. એ બી જે ટાઈમે જે એન્જોય કરવાનું મળે ને એ કરી જ લેવાનું મારા કલે જાઓ. એવું નહીં રાખવાનું કે આજે નહીં કરું કાલે કરીશ કાલે કરે તો એવું વિચારશો જ નહીં. કાલે કંઈ નહીં થાય, જે આજે છે ને એ જ કરવાનો, આજે જ થશે. અને પછી એવું વિચારશો કે ભવિષ્યમાં કરીશ ભવિષ્યમાં થશે એવું કંઈ જ નહીં થાય મારા કલે જાઓ. એટલે આજને એન્જોય કરો, કાલનું કશું જ વિચારશો નહીં બરાબર. હા ભણવાની વાત અલગ છે, એ વાંચવાના ટાઈમે વાંચી લેવાનું. એવું નહીં કે નહીં વાંચવાનું પછી બધું મેલી જ દેવાનું, એવું માર્યા ઉપર ચડાવી દેવાનું એવું નહીં કરવાનું. વાંચવાના ટાઈમે વાંચી લેવાનું, એન્જોય કરવાના ટાઈમે એન્જોય બી કરી લેવાનું, અને સેવાના ટાઈમે સેવાય કરી લેવાની, અને પૂજાના ટાઈમે પૂજાય કરી લેવાની. બધા ટાઈમે બધું જે થતું હોય ને એ બધું જ કરી લેવાનું. ખાલી ખોટા રસ્તા ઉપર નહીં જવાનું, સાચા માર્ગ ઉપર ચાલવાનું અને સત્ય બોલવાનું અને સત્ય રહેવાનું. તો હાલો મારા કલે જાઓ, મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.